ફાઇનલ આપણે કુંભલગઢ કિલ્લા ઉપર પહોંચી ગયા છીએ અને કિલ્લો હું તમને બતાવવાનો છું. તો આ છે બધા મારા સાથી મિત્રો, સાથે બધા આવ્યા છીએ. આ છે કિલ્લો, જોઈ લો મિત્રો. આ પર યુદ્ધ થયું હતું, ઝાંસીની રાણીનું થયું હતું, મહારાણા પ્રતાપનું પણ થયેલું છે. અહીં જન્મભૂમિ નજારો જોઈ શકો છો. બહુ 40 से 50 કિલોમીટર કે ખૂબ મોટો કિલ્લો છે. 2 દિવસથી ફરી શકાય છે. જોઈ શકો છો તમે બધા. આ મહારાણા પ્રતાપની જન્મભૂમિ છે. આ છે કિલ્લો, જોઈ શકો છો તમે બધા મિત્રો. કિલ્લો કેટલો મોટો છે. 14,000 વર્ષ થઈ ગયા છે બનાવતા. જે જન્મભૂમિ છે ત્યાં જ મંદિર છે મહારાણા પ્રતાપને. તો છે જોવા મજા આવશે. નજારો પણ જોરદાર છે. આ નંબર 1 એ ઝુલિયામાં ઝૂલતા એ ઝૂલ છે. આ એ વખતની લાઈટ છે, જ્યાં લાઈટ મિત્રો કિલ્લો જોઈ શકો કેટલો ઊંચો છે. અને 5,000 વર્ષ થઈ ગયા છે. चढ़ते चढ़ते भी थक गए हैं अब तो हम. नदी तो बहुत दूर है और बहुत ऊंचा है. चढ़ता चढ़ता श्वास चढ़वा માંડ્યો છે. હજી તો બહુ વાર છે. किले पे जा रहे हैं, अभी थक गए हैं यार. काफी दूर है अभी तो. बहुत ऊंचा है. मैं तुमको दिखाता हूँ. ये किला राणा सांगा ने बनाया था. हाँ, बहुत साल हो गए हैं. ये गेट नंबर 2. આગળ જે છે એમ કિલ્લો બહુ ઊંચો લાગતો જાય છે અને શ્વાસ પણ ચડ્યો છે. हम माफी मांगते हैं. हम गुजराती और हिंदी दोनों आता है, थोड़ा थोड़ा आवड़ता है, थोड़ा थोड़ा फावता है. ये किला है. किला बहुत ऊंचा ही जा रहा है. हम जम जम ऊंचे बढ़ते हुए ये भरत सोलंकी आ रहे हैं. वो थकते नहीं है, बहुत कमजोर नहीं लगते, बहुत लेंगड़ा फीस है. लेंगड़ा रुपेश ઠાકોર है जो મિત્રો જોવાલા જોઈ શકો તમે. કિલ્લાની અંદર જોઈને જોવાય છે. બહુ સુંદર દેખાય છે. આ છે બધા અમારા સાથી. આ પિન્ટુ એક નંબર है, एक नंबर. तुम भी आओ यार. तो तुमने बताया આ છે મંદિર. આ દિવાલ બતાવો. જે દિવાલ બહુ બીજા નંબરની વિશ્વની બીજા નંબરની દિવાલ કહેવાય છે. પહેલા નંબરની ચાઇનાની, બીજા નંબરની કુંભલગઢ મહારાણા પ્રતાપથી બંધાયેલી આ દિવાલ જે વિશ્વની બીજા નંબરની કહેવાય છે. કેવું લાગ્યું તમને આ સ્થળ? એક નંબર. ભરતભાઈ कभी कच्ची कभी पक्की. નંબર 3 જે અંદરથી પ્રવેશ થાય છે, અંદર પકી ગયા છે. આવો તો મહારાણા પ્રતાપ દુશ્મનો માટે બનાવી હતી. 1 2 જે અહીંથી યુદ્ધ માટે જે વપરાતી સ્નાન કે હોય. ये राणा सांगा की तोपें ये दुश्मनों के लिए बहुत खतरनाक हुई थी और दुश्मनों का जड़बा फाड़ दिया था. જે બહુ મજબૂત અને મજબૂત એટલે કે 15,000 વર્ષ થઈ ગયા છે પણ હજી એટલી ટકાવારી છે. શોર્ટકટ રસ્તો છે દિવાલમાંથી. જ્યારે દુશ્મન અંદર ઘૂસી જાય જે પાછળ દિવાલ રસ્તો કહેવાય, આ એ રસ્તો છે.